અમદાવાદમાં ખુશ્બુ રાજપુરોહિતનો મૃતદેહ આજે પરિવારને સોંપાશે. સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજન પહોંચ્યા. ખુશ્બુ તેના પતિ સાથે લંડન જઈ રહી હતી અને એ જ સમયે પ્લેન ક્રેશ થયું. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. જેમાં એક યુવતી હતી, ખુશ્બુ રાજપુરોહિત, જેના જૂથ સમય પહેલાં જ લગ્ન થયા હતા અને તે પોતાના પતિ સાથે ને મળવા માટે લંડન જઈ રહી હતી. ત્યારે તેનો જે છે તે અકસ્માતમાં જીવ ગયો છે. ત્યારે તેના પરિવારજનો જે છે તે અમદાવાદમાં પહોંચ્યા છે. DNAનું સેમ્પલ જે છે તે મેચ થઈ જતાં સિવિલ હોસ્પિટલમાંથી તેમને ફોન આવ્યો છે અને હાલ જે છે તેમના પાર્થિવ દેહ સ્વીકારવાની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે. સ્વજનો છે તેમની સાથે વાત કરશું અને જાણશું કે શું માહોલ જે છે તે પરિવારમાં હતો. મિત્ર, શું નામ છે તમારું? ભૈયા, શું નામ તમારું? શું રાજેન્દ્રભાઈ, ખુશ્બુબેન તમારા કોણ સગા હતા? અમારા દૂરના રિલેટિવ હતા, એમ સિસ્ટર લાગતા હતા મારા. આટલો સમય વીતી ચૂક્યો છે, લેવા માટે આવ્યા છો, શું કહેશો? કારણ કે આટલા કલાકથી તમે અહીંયા વેઇટ કરી રહ્યા છો. શોકનો માહોલ તો છે જ, કેમ કે ફાઇનલી અમને બોડી પ્રોવાઈડ કરે છે અને અમે એ લઈને રાજસ્થાન જવાના જ છીએ. તો ઓલમોસ્ટ ડિપ્રેશનમાં છે બધા. પરિવાર જે છે તે ડિપ્રેશનમાં છે. ઓબ્વિયસલી વાત છે કે ક્યાંક ને ક્યાંક પરિવાર જે છે તેમાં ચિંતાના વાદળો હોય, કારણ કે સમય જે છે વીત્યો છે અને એક યુવાન જે છે તે યુવતીનું જે છે તે મોત નીપજ્યું છે. અનેક એવા પરિજનો જે છે તે પણ અમદાવાદ ખાતે ધીમે ધીમે આવી રહ્યા છે અને પોતાના જે છે તે સેમ્પલ મેચ થતાં તેમને ફોન કરીને બોલાવવામાં આવી રહ્યા છે. એટલે મોટી સંખ્યામાં આજે પોતાના પરિજનો જે છે તે અહીંયા આવી રહ્યા છે, જેથી કરીને તેઓ પોતાના જે મૃતક જે છે તેમનો પાર્થિવ દેહ છે તે પોતાના વતન લઈ જઈ શકે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.